અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના. એરિઝોનામાં હવામાં 2 વિમાન ટકરાયા, 2 લોકોના મોત. અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અમેરિકાના એરિઝોના એરપોર્ટ પર 2 વિમાન વચ્ચે હવામાં ટક્કર થતા 2 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે સવારની છે. મારાના પોલીસે વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના 19 ફેબ્રુઆરીએ અવરા વેલી અને સેન્ડેરિયો રોડ સ્થિત મારાના રિજનલ એરપોર્ટ પર સર્જાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હજુ સુધી વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઈ નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટામાં એરપોર્ટ પાસે ધુમાડાના ગોટે-ગોટા જોવા મળી રહ્યા છે. મારાનામાં એક રિજનલ એરપોર્ટ છે. આ ટક્સનના ઉત્તર પશ્ચિમમાં સ્થિત એક શહેર છે. FAA અને NTSB અકસ્માતની તપાસ કરશે. રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત વખતે બંને વિમાનોમાં લોકો સવાર હતા. આ પહેલા પણ અમેરિકામાં ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હતા. મારાના પોલીસ વિભાગે પુષ્ટિ કરી છે કે 2 લોકો એક વિમાનમાં સવાર હતા અને કહ્યું કે બચાવકર્મીઓને તેમને મેડિકલ સર્વિસ આપવાની તક ન મળી. બીજા વિમાનમાં 2 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને કોઈ ઈજા પહોંચી નથી. ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવામાં મદદ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.